અને એકદમ ગ્રીનરી છે. ન્યૂ જર્સીની હરિયાળી જોવો ચારે બાજુ. મસ્ત વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે. પહોંચી ગયા છીએ અમારા કાઠિયાવાડી કિચનમાં. જે લોકો જર્સી સિટીમાં રહેતા હોય ને અહીંયા વિઝિટ કરજો. અહીંયા બેસ્ટ ગુજરાતી અને કાઠિયાવાડી ટેસ્ટ મળશે. ઇન્ડિયન કેસર મેંગો. આ લોકો પહોંચી ગયા છે લેવા બધા મેંગો લવર. કાઠિયાવાડી કિચનમાં ગયા હતા. 30 મિનિટનું વેઇટિંગ કીધું છે અમને લોકોને. બધા બહાર વેઇટ કરે છો. This is the very nice chas, unlimited. હજી પબ્લિક વધારે લિમિટેડ આખો રસ નહીં ઓલવેઝ ઓન ફોન. ઓલવેઝ. હજુ કહીએ ને તો એ ફોન મૂકવાની તો નહીં જ ખબર પડે. આમ જો આ બેને ફોન લીધા વગર બેઠા છે. આમને તો કીધું એટલે ફોન મૂકી દીધું. રિસ્પેક્ટફુલ માણસ છે. બધાની રિસ્પેક્ટ કરે ને આ કંઈ ઇજ્જત જ નહીં. એમ જોવો કાંઈ શરમ છે. ક્વોન્ટિટી બી નહીં. અમુક કંપની છે ને તમારા ડિમાન્ડ ઉપર તમને પ્રોડક્શન કરી આપે. રસગુલ્લો યાર આમ થોડું હાલે તમે યાર અહીંયા જો આ કાઠિયાવાડી ડીશ છે. એમાં આ ગટ્ટાનું શાક ને ફેવરેટ મારું. સ્પેશિયલ આ ગટ્ટાનું શાક ખાવા માટે મેં અહીંયા સુધી આવું. બાકી બીજા શાકમાં તો એક બહુ મજા નહીં આવે. એક રીંગણ ભરતું છે. આ એક નવું છે. આઈ ડોન્ટ નો કયું છે. એક સેવ ટામેટું. સેવ ટામેટું બહુ મસ્ત હોય છે. કઢી ખીચડી, બાજરીનો રોટલો, ખમણ અને રસગુલ્લા. પહેલા ગુલાબજાંબુ આપતા હતા. પહેલા ગુલાબજાંબુ આપતા હતા. આ છે ગુજરાતી ડીશ. એમાં દાળ ભાત છે, બટેકાનું શાક, કાળા ચણાનું શાક અને આ છે મિક્સ વેજીટેબલ સબ્જી એન્ડ સેવ ટામેટા. યુઝ્યુઅલી રસગુલ્લાની જગ્યાએ ગુલાબજાંબુ હોય છે. આ છે જતીનભાઈ તો એટલા આમ ખાવામાં મશગુલ થઈ ગયા છે ને. ખાને કે ટાઈમ નો ડિસ્ટર્બન્સ. જો હાર્દિકભાઈ અને મારી પંજાબી ડીશ છે. અમારી આવી નથી તો હાર્દિકભાઈ છાસથી રમે છે. તમારું શું કેવું છે હાર્દિકભાઈ? તમને શું લાગે છે પંજાબી ડીશનું? આવે તો સારું. હવે ભૂખ લાગી છે. આવી ગઈ મારી પંજાબી ડીશ. યે પૂરી આવે છે.
ના રહી નેલ્સન પર તેવું કર્યું. એને ઉપર તો અમારી છે પંજાબી થાળી. હા અમારામાં છે એક પરાઠા, પાપડ, ખમણ, રસગુલ્લા, છોલે, પનીર, જીરા રાઈસ રાઈસ દાલ એન્ડ દાલ ફ્રાય. ફ્રાય. હું રસગુલ્લા લવર છું. એક તો પતાવી દીધું, બે હજુ પડ્યા છે વેઇટિંગમાં. હા ભાઈ ખાઈને ઊભા છે પાછળ. અહીંયા છે ને એક ગટ્ટાનું શાક આવે છે. જોવા આ ભાઈને એટલું પ્રિય છે ને જો તમે જુઓ તો ખરા કેટલી વાટકી ખાલી કરી દીધી. 1 2 3 4 વાટકી. આટલું તો કોણ ગટ્ટા લવર હોય. આ બેનનો કઈ છાશ જ પીવામાં ઊંચા ન થાવતા. જો છે ને રસગુલ્લા ઉપર મેં છાશ પીધી. ગુડ જોબ. ગાઈસ હવે કાઠિયાવાડી કિચનમાં મસ્ત એનું જમી લીધું છે. રાતના 10 વાગ્યા છે ને હવે અમે ઘરે જઈએ છીએ. અત્યારે કોઈ નથી દેખાતું. બધા જતા રહ્યા છે જોવા. અમે લોકો લાસ્ટમાં હતા. આ છે કાઠિયાવાડી કિચન. કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. ચલો હવે અમે જઈએ છીએ. ટાટા બાય. શ્રીખંડ છે $5. બધા જમીને નીકળી ગયા ઘરે જવા. હું બધાને રેટિંગનું પૂછીશ કે કેટલા રેટ આપશે બધા. આઉટ ઓફ 10. આઉટ ઓફ Out 10 of 10 10 માંથી 10 બટ થોડી પ્રાઇસ 5 વધારે છે. પ્રાઇસ વધારે છે. બાકી ખાવાનું તો મજા આવી. ખાવાનું સારું છે. હાર્દિકભાઈ 7 એવરેજ. 7. કેમ 7? એટલું બધું નો મજા આવે પંજાબી ડિશમાં. બોલી દો કે ગુલાબ જાંબુની જગ્યાએ રસગુલ્લા હતા. હા અને ગુજરાતી અને કાઠિયાવાડી ડીશમાં અંકુરભાઈ. સેમ સબ્જી હતી. હું એકચ્યુઅલી રેટિંગમાં હે ને 4 જ આપું. એનું રીઝન એ છે કે એ લોકો 4 શાક આવે તેમાંથી મને એક જ શાક ભાવે ને એક જ શાક સારું એક ગટ્ટાનું ને એક રોટલો. આ બે જ વસ્તુ હું ખાવા આવું અહીંયા અને એના એટલે $26. ને એના $30 કાં $26 અચ્છા $30 પ્લસ ટેક્સ. યા એટલે વર્થ ઇટ નહીં લાગે એટલે રેટિંગ મારા 4 જ. હું આમ એને 8 આપું પણ આજે તો એક જ આપીશ કારણ કે જ્યારે મને ભૂખ લાગી હતી ને ત્યારે એ લોકો પાસે બધું પતી ગયું હતું. સારું અને હતું. બીજી વસ્તુ એ લોકો છે ને ગુલાબ જાંબુ આપે પણ ગુલાબ જાંબુની જગ્યાએ આ વખતે એ લોકોએ આને ધોઈને રસગુલ્લા આવ્યા. આપ્યા. બિલકુલ સારા નહોતા. એને ઈચ્છા હતી કે unlimited ખાવું. હા અને ઉપરથી એ લોકોની પાસે પરાઠા પણ પતી ગયા, પૂરી પણ પતી ગઈ, ખાલી રોટલી હતી. અને હું કઈ બોલો ને કઈ કોમેડી વાળું તેવું તો તું લે આવી મેં તમને એક તો કીધું સારું સ્ક્રિપ્ટ જ ગોતે. તે હું કેટલું બધું બોલ્યો વિડીયો જ ના લીધો કરવાનું મારે હવે શું કરવાનું? પણ હવે આવું બધું નથી મૂકવાનું. બધું બોલતા હોય આવું સ્ક્રિપ્ટ. તમે લોકો મારી ફેવરમાં રહેજો કારણ કે આ લોકો બધા ભેગા થઈને મને ઓલવેઝ હેરાન કરે. કોને કે મીર ને યસ મિહિરભાઈ, હું તમને બહુ મિસ કરું કારણ કે તમે દર વખતે મારી સાઈડ લ્યો છો. મિહિર ઓલવેઝ બધાની સાઈડ લે છે. એ બહુ જ ડાયો છોકરો છે. એક છોકરી પણ ગોતીએ આજે છે એની માટે. અમે એમની માટે એક છોકરી ગોતીએ છીએ ને આ છોકરા માટે ભોલા બી- માટે બી ગોતીએ છીએ અમે ગ્રેજ્યુએટ થઈ ગયા. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે કારણ કે હવે અમે ઘરે જઈને બધા સૂઈ જશે. બધાને કાલે જવું છે વહેલા. કોઈ જવાનું નથી. અમુક તો સૂઈ ગયા છે. સાવધાન રહે, સતર્ક રહે.